ગરમી પણ એવી છે કે જાણે રસ્તા પર નીકળો તો જાણે શેકાઈ જતા હોય, આકાશમાંથી અગનવર્ષા થતી હોય, આગના ગોળા વરસતા હોય એવું દેખાય છે. અને રાજ્યની અંદર આજનો દિવસ ખરેખર ભયંકર ગરમ રહ્યો હતો કે કેટલીય જગ્યાએ જાણે કે રીતસર આકાશમાંથી આગ વરસી છે. વિંડીના માધ્યમથી હું આપને બતાવવાનો પ્રયત્ન કરું કે આજે કઈ જગ્યાએ કેવો માહોલ રહ્યો, ક્યાં કેટલું વાતાવરણ પહોંચ્યું. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદમાં 44 ડિગ્રીની આસપાસ વાતાવરણ પહોંચ્યું હતું અને એની સાથે સાથે આસપાસમાં જે વિંડી બતાવી રહ્યું છે કેટલીક જગ્યાએ છે, વિરમગામ છે, ત્યાં તો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે તાપમાનનો પારો. આ બાજુ સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન બતાવી રહ્યું છે. એની સાથે સાથે વડોદરાની અંદર પણ જો વાત કરવામાં આવે તો 44 ડિગ્રી વડોદરાની અંદર તાપમાન પહોંચ્યું છે. સુરત દરિયા કિનારો નજીક છે, 37 ડિગ્રી, પણ ત્યાં ભેજનું પ્રમાણ વધારે હતું. આ બાજુ બારડોલી 41 ડિગ્રી, એટલે કે 40-45 ડિગ્રી સુધી 44 ડિગ્રી છે. નળ સરોવરનું સુરેન્દ્રનગર 44 ડિગ્રીમાં શેકાયું છે, એટલે 40-45 ડિગ્રીની વચ્ચે તાપમાન જોવા મળ્યું છે મોટા ભાગના શહેરોની અંદર. અને એમાં પણ વિરમગામ હોય કે દસાડા 45 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. બપોરનો સમય હોય ત્યારે શહેરોની અંદર જાણે કે સન્નાટો વ્યાપી જતો હોય છે. ગમે એવું કામ હોય તો પણ લોકો નીકળવાનું ટાળતા હોય છે. પ્રતિક, મારા સહયોગી સંવાદદાતા મારી સાથે જોડાયા છે. પ્રતિક પાસેથી જાણીએ કે અમદાવાદની અંદર આજનો આ 44 ડિગ્રીનો દિવસ હતો, લોકોએ કેવી રીતે આ ગરમીથી બચવાના. શરૂઆતથી જ ગુજરાતભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં મે મહિનાની શરૂઆતથી જ પારો છે તે 42 ડિગ્રીને પાર રહેતો હોય છે, જેના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે સેવાભાવી સંસ્થાઓ તરફથી કેટલીક જગ્યાઓ પર પાણીની પરબો પણ રાખવામાં આવી છે. સાથે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે, જેથી કરીને ગરમીની પરિસ્થિતિમાં લૂ લાગવાના બનાવો અટકાવી શકાય તેમજ ગરમી સામે રક્ષણ મેળવી શકાય. આવી રીતે અમદાવાદના જે શહેરીજનો છે તે આવી ગરમીમાં લોકો ગરમીમાં ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે અને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે. આપણે સીધા જ કેટલાક લોકો સાથે વાત કરીશું, શું કહેવું છે તેમનું, કેવી અમદાવાદ શહેરમાં ગરમી છે. વડીલ, શું કહેશો, કેવી ગરમી અમદાવાદ શહેરમાં છે અને આપ ઠંડા પીણા પી રહ્યા છો, શું કારણ? અત્યારે અમદાવાદમાં સખત ગરમી પડે છે. લગભગ છેલ્લા અઠવાડિયાથી 45 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. ક્યાં જવું, કંઈ કરવું, ફરવા જવું ક્યાં જવાનું મુશ્કેલ થઈ ગયું છે. એટલે બહાર ઠંડક કરવા માટે લચ્છી પીવા આવ્યા છે. ઓકે, આવી ગરમીમાં કામ કરવું કેટલું યોગ્ય કહેવાય અને કામ કરી શકાય છે કે આવી ગરમીમાં? બહાર નીકળીને કામ કરવું તો બહુ મુશ્કેલ છે. ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય, એસી બેસીમાં તો વાંધો ના આવે. બાકી અત્યારે સામાન્ય જનતાને બહાર નીકળવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. તમે પણ કામ માટે બહાર નીકળ્યા છો, તો કામ માટે બહાર નીકળતી વખતે જો ગરમીથી લૂ લાગે તેના માટે કયા પ્રકારના કામગીરી કરો છો? અત્યારે મારે ફોટોગ્રાફીનું કામ છે. બહાર જવું હોય ને અત્યારે તો બહાર ક્યાંક રસ્તામાં ગલ્લે ઊભી રહીને પાણી પીવું પડે, લચ્છી પીવી પડે, સોડા પીવી પડે, એટલું બધું કરવું પડે. અત્યારે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. બિલકુલ, ડૉક્ટરો પણ આ જ પ્રમાણે શહેરીજનોને ઠંડા પીણાનું સેવન કરવા માટેની સલાહ આપતા હોય છે, કારણ કે આકરી ગરમીમાં શરીરનું ટેમ્પરેચર જાળવવા માટે ઠંડા પીણાનું સેવન કરવું જરૂરી છે, જેથી કરીને ગરમીમાં લૂ લાગવાના બનાવોથી બચી શકાય. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતિક જાદવ. બપોરે તો બહાર નીકળવું ટાળવું જ જોઈએ, કે કોઈ કામ એવું અગત્યનું ન હોય તો ન જ નીકળવું જોઈએ. ભયાનક ગરમી પડી રહી છે અને આ ગરમી રીતસર શેકી નાખે એવી ગરમી છે અને એનાથી બચવા માટે બીજા કોઈ ઉપાય નથી. હા, પાણી વધારે પીતા રહેવું, લીંબુ શરબતનું સેવન કરતા રહેવું વગેરે વગેરે વગેરે, પણ આ ગરમી હજી પણ ઓછી થવાના કોઈ જ એંધાણ નથી. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 6 દિવસ હજી પણ આવી જ ગરમીમાં શેકાતા રહેવું પડશે ગુજરાતીઓએ. जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड ज़िला है, जहाँ पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है. और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे, जहाँ पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए, तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है. तो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का वो 44 डिग्री सेल्सियस. अहमदाबाद के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट जारी किया गया है मैक्सिमम टेम्परेचर के लिए. એટલે એક બાજુ ગરમી છે કે જે ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગરમી એટલી ભયંકર છે, આકાશમાંથી જાણે આગ વરસતી હોય, વૈશાખી વાયરા છે, જીવ લેવા બેઠા હોય એવું લાગે છે. અને બીજી બાજુ સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદી માહોલ, અહીંયા ચોમાસા જેવો માહોલ છે. અને છેલ્લા 4 દિવસથી સાબરકાંઠાનું ખેડબ્રહ્મા હોય, પોશીના હોય, વિજયનગર હોય, આ બધી જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. અને છેલ્લા 4-5 દિવસથી અહીંયા એ જ માહોલ છે. અલગ અલગ તાલુકા, અલગ અલગ પ્રાંતની અંદર વરસાદ વરસે છે.
ગાજવીજ સાથે એવો વરસાદ કે જાણે આ ચોમાસાનો વરસાદ હોય એવો વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોને ફાળ પડી રહી છે, કારણ કે ખેડૂતોનો મહામૂલો પાક નુકસાની થઈ રહી છે. અને આ બધા વચ્ચે આટલી ગરમી જ્યારે પડતી હોય તો સ્વાભાવિક છે કે લોકો વરસાદની પણ રાહ જોવાના છે કે આ વખતે ચોમાસું કેવું જશે એની પણ ચિંતા હોય, કારણ કે ઉનાળુ પાક જે ખેડૂતોનો બરબાદ થયો છે એમને એક આશા હોય કે જો વરસાદ સારો પડી જાય, આ વખતે ચોમાસું સમયસર આવી જાય તો આ વખતે કંઈક ચોમાસાની અંદર બે પાંદડે થવાય, થોડું ઘણું જે નુકસાન છે એનું થોડું ઘણું વળતર પણ કદાચ મેળવી લેવાય. અને સારા સમાચાર છે, હવામાન વિભાગનું તો કહેવું છે જ કે આ વખતે ચોમાસું વહેલું આવી રહ્યું છે. હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે ચોમાસું વહેલું છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આ વખતે ચોમાસું વહેલું આવશે. 7 થી 14 જૂન સુધીમાં ગુજરાતની અંદર ચોમાસું પહોંચી જશે. એટલે આ વખતે રોહિણી નક્ષત્રના વરસાદ સાથે સાથે શરૂઆતમાં તારીખ 7 થી 14 પણ ચોમાસાનો વરસાદ થશે. આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 14 થી 28 પણ આંધી વંટો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે કાચા મકાનના સાપડા ઉડી જાય કેટલાક, એવી ગતિ વધી જશે. આ ઉપરાંત પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા થશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. 17મી મેથી 24 મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. દક્ષિણ પૂર્વીય તટ ઉપર ચોમાસું બેસી જશે અને તારીખ 30મી મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થશે, ભારે ચક્રવાત સર્જાશે. દક્ષિણ અને પૂર્વીય તટો પર ખબર લઈ નાખે એવા પવનો ફૂંકાશે, વાવાઝોડા થશે. અને આગળ વાત કરવી છે એક સર્વેની જે અત્યારે ચર્ચાની અંદર છે ને એમાં પણ અમદાવાદમાં થયેલી ઘટના એની આગળ વાત કરીશું. પણ સર્વે મદ્રેસાઓની અંદર થઈ રહ્યો છે, ક્યાંથી ફંડ આવે છે, કેટલું ફંડ આવે છે, કેટલા વિદ્યાર્થીઓ ભણે છે, ગેર મુસ્લિમ વિદ્યાર્થીઓ કેટલા છે અને કોણ ભણાવે છે, કેવું ભણતર છે, એ બધા જ સર્વે અત્યારે થઈ રહ્યા છે. અમદાવાદ હોય, જામનગર હોય કે અલગ અલગ શહેરોની અંદર મદ્રેસાઓની અંદર આ સર્વે થઈ રહ્યા છે. વેરાવળમાં પણ આ સર્વે કરવામાં આવ્યો હતો. પણ એ દરમિયાન અમદાવાદમાં જ્યારે સર્વે થઈ રહ્યો હતો એ વખતે અમદાવાદના દરિયાપુરની અંદર કંઈક એવું બન્યું કે અફરાતફરી મચી ગઈ હતી. રાજ્યની અંદર એ ચર્ચાનો વિષય બની ગયો, કારણ કે શિક્ષકો ગયા હતા. એક આચાર્ય જે પોતાની ટીમ સાથે સર્વે કરવા માટે દરિયાપુર ગયા હતા અને જ્યારે સર્વે કરવા માટે તેઓ દરિયાપુરમાં એક મદ્રેસાની અંદર પહોંચ્યા હતા. મસ્જિદ બંધ હતી. તેમણે બહારથી ફોટો લેવાનો પ્રયત્ન કર્યો અને કેટલાક લોકોનું ટોળું તેમની સુધી પહોંચી ગયું અને ત્યારબાદ તેમની સાથે મારપીટ કરવામાં આવી. આચાર્ય પહોંચી ગયા પોલીસ સ્ટેશન, પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે. ધારાસભ્ય દ્વારા, કૌશિક જૈન દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવે. પણ જે શિક્ષકો છે અથવા આચાર્યો છે જે સર્વે કરવા માટે જાય છે એમના મનની અંદર ફરક છે. એમનું કહેવું છે કે કેટલા સેન્સિટિવ વિસ્તારો છે ગુજરાતની અંદર, અમદાવાદની અંદર, એ સરકાર સારી રીતે જાણે છે. જ્યારે પણ આવા કોઈ સેન્સિટિવ વિસ્તારમાં મોકલવાના હોય તો પ્રોટેક્શન સાથે મોકલવામાં આવે ને જો એવું નહીં કરવામાં આવે તો શિક્ષકો સર્વે કરવા માટે નહીં જાય. ડીઓ ઓફિસ તરફથી એક ફોર્મેટ આપવામાં આવ્યું હતું. દરેક મદ્રેસા મને એક મદ્રેસા આપેલી. મદ્રેસાનું નામ છે સૈયદ સુલતાન મસ્જિદ, સુલતાન મોલ્લાની જોડે આવેલી મસ્જિદ છે. ત્યાંની અંદર જઈને કેટલા વર્ગખંડો ચાલે છે, વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલું છે, ત્યાં કેટલા શિક્ષકો કાર્ય કરે છે, બાળકો કેટલા ભણે છે, એટલું જ ખાલી સર્વે કરવાનું હતું. અમે આ સ્થળ ઉપર આવ્યા ત્યારે મસ્જિદ બંધ હતી, બરોબર. એટલે આપણે શું સ્થળની મુલાકાત, દરવાજો બંધ હતો એટલે મેં ખાલી ફોટો ખેંચવાનો કહ્યું કે ભાઈ આ બંધ છે એટલે અમે પરત ફરીએ છીએ. પરંતુ હું ફોટો પાડીને મોબાઈલ ખિસ્સામાં મૂકવા એ પહેલાં 10 જણનું ટોળું આવીને ઉપર ફરી જ વળ્યું, કેમ ફોટો પાડો. હું કહું કે હું સરકારમાં શિક્ષક તરીકે આવું છું, પ્રિન્સિપાલ તરીકે. ખાલી મારે માહિતી બાળકોની સંખ્યા અને વર્ગખંડનું ક્ષેત્રફળ જ જોઈએ, મારે કોઈ હું બીજા કોઈ કારણોસર આવેલો નથી, બરોબર. પછી તો 50-100નું ટોળું આવી ગયું, બધા ટોળામાંથી કોઈ ખસાને માર્કેટ જ ચાલુ કરી દીધી આ લોકોએ. કોઈ પણ આવી પ્રવૃત્તિ બની હોય તો તેના સામે ફરિયાદ કરી કડકમાં કડક કાર્યવાહી કરી અને આવનારા દિવસોમાં કોઈ આવી ઘટના ના બને. કોઈ આ દરિયાપુર વિસ્તારને બાનમાં લેવા માંગતું હોય તો એને ખુલ્લા પાડી અને કડકમાં કડક કાર્યવાહી કરવી એવી મેં સૂચના આપી છે. અને કોઈ પણ આ પ્રકારની ખોટી પ્રવૃત્તિ હશે એને ધ્યાનમાં રાખીને આ સામે એક્શન લેવામાં આવશે
અને મદરસામાં પણ જો સારું ભણાવવામાં નહીં આવે તો સારું ભણાવવાની સૂચના પણ આપવામાં આવશે. આ સંદીપભાઈ પોતે ત્યાં આગળ દરિયાપુરની અંદર સુલતાનની મસ્જિદ પાસે સર્વે કરવા ગયા તો મસ્જિદ બંધ હતી. મસ્જિદ બંધ હતી એટલે પુરાવા રૂપી એમને ફોટો પાડ્યો. તો ફોટો પાડતા 4-5 ઈસમો દોડીને આવે અને ટપલી દાવ કર્યો. અને ટપલી દાવ કર્યો અને એટલો હજુ આગળ વધે તે પહેલાં તો એની પાસે બીજા 100-150 જણા સ્ત્રી પુરુષો પણ આવી ગયા અને એને ધમકી આપવા લાગ્યો. એના મોબાઈલ લઈ લીધો, એના કાગળિયા ફાડવાની તૈયારી કરી અને ત્યાં આગળ બિચારા ત્યાંથી બધું પડતું મૂકીને ભાગવા ગયા. સરકાર પાસે રેડ લાઇન એરિયાઓ ડિફાઇન થયેલા છે. આપણે બધા જ જાણીએ છીએ કે સરકારની પાસે બધી જ માહિતી છે કયા એરિયામાં રેડ લાઇન એરિયા છે. રેડ લાઇન એરિયામાં સરકારી કર્મચારીઓને કોઈ પણ કામગીરી કરતી વખતે એમને આ બાબતની જાણકારી આપવી જોઈએ અને ત્યાં આગળ જરૂર પ્રોટેક્શન પૂરું પાડવું જોઈએ. તો આ વિધાઉટ પ્રોટેક્શન અમારા કર્મચારીઓના જીવના જોખમ થતા હોય તો આવા સમયની અંદર અમારા યુનિયનોને અમે ખાસ સરકારને કહીએ છીએ કે આજ પછી આવી કોઈ કામગીરી અમને સોંપાશે તો આવા સંવેદનશીલ વિસ્તારોમાં અમે કામગીરી નહીં કરીએ. સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે, જેમાં રાયોટિંગ, લૂંટની કલમ તથા સરકારી કામમાં રૂકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે. હાલમાં 2 આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય 5 આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. અને હવે વાત કરવી છે ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવાની. આમ તો વિધાનસભા ચૂંટણી વખતથી જ બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ જબરજસ્ત ચાલી રહ્યું છે. લોકસભા ચૂંટણી આવી તો ચરમ ઉપર આ યુદ્ધ પહોંચ્યું, પણ ચૂંટણી પત્યા પછી પણ હજી આ બંને ટાઢા પડ્યા નથી, કારણ કે ફરી એકવાર બંનેના સમર્થકો છે એ સામસામે આવી ગયા. શાબ્દિક યુદ્ધ હવે જમીન સુધી પહોંચી ગયું, મેદાન સુધી પહોંચી ગયું અને પછી બંને નેતાઓ મીડિયા સામે આવ્યા અને ફરી એકવાર બંને સામસામે એકબીજા પર આરોપોની છોડો ઉડાડી. આખું ટોળું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા, લગભગ 150 જેટલા લોકો, અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો. હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી, પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું. ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું. કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું. જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી, પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે. જે પણ ગઈકાલે ઘટના ઘટી એ અહીંનો માહોલ બગાડવા માટે અને મને બદનામ કરવા માટે મનસુખભાઈ પોસ્ટ મૂકી હોય એવું મને લાગી રહ્યું છે. પણ ભાજપના લોકોને 420નો કરંટ એટલા માટે લાગ્યો છે કે આ તમામ ચૂકવણાની અંદર એટલો રેલો છે કે એમના નર્મદા કમલમ જે બનાવીશ ત્યાં સુધી જવાનું છે મને લાગે છે. એટલા જ માટે મનસુખભાઈ તાબડતોડ ડેડિયાપાડા દોડી આવીને એના પર પડદા નાખવાનું કામ એમને કર્યું છે. અને હવે આગળ તમને સાવધાન કરવા છે, તમને ચેતવવા છે, કારણ કે ઉનાળો છે, કેરીની મોસમ છે, પણ આ વખતે કેરીનો પાક ખૂબ ઓછો થયો છે એ પણ આપણે જાણીએ છીએ, કારણ કે કેરીના પાકમાં માવઠું ખૂબ નડ્યું છે, વાવાઝોડા આવ્યા એ ખૂબ નડ્યા છે અને એના કારણે કેરી ઓછી પાકી છે. અને એમાં પણ કેટલાક એવા લેભાગુ તત્વો છે જે તમારા મારા દરેકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે, કેરીને પરાણે પકવી રહ્યા છે, કાર્બાઇડની પડીકીઓ મૂકી રહ્યા છે અને એ દવાઓની ઝેરી અસર કોઈ પણ શરીર પર, કોઈ પણ વ્યક્તિના શરીર પર થઈ શકે છે, વિપરીત અસર થઈ શકે છે. અને એટલા માટે જ આજે વડોદરાની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ચેકિંગ જ્યારે હાથ ધરવામાં આવ્યું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા, ત્યારે આરોગ્ય વિભાગના નજરે એવી વસ્તુ આવી કે તેઓ ચોંકી ગયા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે જે કેરીની સિઝન આવી છે એટલે જે કેરીના જે હોલસેલર્સ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને જે પાલિકાની આરોગ્ય શાખાની જે ટીમ છે અહીંયા જે પાકી કેરી હોય તે વેચતા હોય ત્યાં અહીંયા ચેકિંગ હાથ ધરી રહ્યું છે, કારણ કે કાર્બાઇડથી આ કેરીઓ પકવતી હોવાની પણ ફરિયાદો અમુક વાર આવતી હોય છે. જે કાચી કેરી હોય તે તરત પાકી જાય તે માટે કાર્બાઇડનો ઉપયોગ થતો હોય છે અને તે માટે જ આ ચેક કરવા માટે અહીંયા જે અધિકારીઓ છે મહાનગરપાલિકાના તેઓ અહીંયા આવ્યા છે, ચેકિંગ હાથ ધરી રહ્યા છે. કાર્બાઇડની પડીકી જે હોય છે તેનાથી કેરીઓ જલ્દી પકાવવામાં આવે, ત્યારે આ લાયસન્સવાળી છે કે ખાધે છે કે પછી તે રાખી શકાય તે માટેનું ચેકિંગ હાથ અહીંયા ધરવામાં આવી રહ્યું છે. આ જે પડીકી હોય છે આ રાખી શકાય છે અંદર? હા, બિલકુલ રાખી શકાય છે. એના પર લખેલું જ છે FSSAI એપ્રુવડ. એપ્રુવ હોય રાખી શકાય. હા, અત્યારે જે પણ ઇથિલિન રાઇપનર આવે છે તે FSSAI એપ્રુવડ જ છે. જે કાર્બાઇડથી પડીકીઓ પકાવતા હતા, જે ખાસ કરીને ન્યૂઝપેપર અથવા તો જે પેલા પડિયા પતરાળા ગ્રીન કલરના આવે છે એમાં મૂકીને આર્ટિફિશિયલ રાઇપનિંગ થતું હતું, એ ઘણા વખતથી બંધ થઈ ગયું છે. આ વખતે લગભગ બીજી ત્રીજી વખત ચેકિંગ હાથ ધર્યું છે. કોઈ જગ્યાએથી હજી સુધી આ પડીકી સિવાયની જે જૂની કાર્બાઇડની પડીકીઓ હતી એવી મળી આવેલ નથી.
માવઠું થયું અને માવઠામાં ખેડૂતોને ખૂબ નુકસાન થયું. આમ તો માવઠું લગભગ બધી જગ્યાએથી અત્યારે વિદાય લઈ ચૂક્યું છે, પણ હા, સાબરકાંઠાના કેટલાક જિલ્લાઓમાં, કેટલાક તાલુકાઓમાં હજી પણ વરસાદ વરસી રહ્યો છે. પણ કિસાન સંઘ આ વખતે ખેડૂતોની વહારે આવ્યું છે અને સરકારને રજૂઆત કરવામાં આવી છે કે નાનામાં નાનો ખેડૂત, સીમાંત ખેડૂત પણ સહાયથી વંચિત ન રહી જાય એ રીતનો સર્વે કરવામાં આવે. સરકારને વિનંતી કરવામાં આવી છે કે સરકાર હવે SDRFનો એ 33% નિયમ એક બાજુ મૂકો કે 33%થી વધારે સહાય હોય તો જ સહાય મળે, કારણ કે ખેડૂતો આમ ને આમ બરબાદ થઈ રહ્યા છે. માટે SDRFને એક બાજુ મૂકી અને સર્વે કરવા માટે અને ખેડૂતોને વળતર આપવા માટે કિસાન સંઘે રજૂઆત કરી છે. ભારતીય કિસાન સંઘની ગ્રામ સમિતિ અને તાલુકા સમિતિ, જિલ્લા સમિતિના લોકોએ પોતાની હૈયા વડાળ સરકારશ્રીને જણાવવા મામલતદાર અને કલેક્ટરના માધ્યમથી કેટલાક જિલ્લાઓની અંદર રજૂઆત કરી છે અને અહીંયા પ્રાંત કાર્યાલય સુધી પણ રજૂઆતો આવી છે. અમારો પણ ક્યાંકના ક્યાંક પ્રવાસ થયો છે. સરકારશ્રી NDRF, SDRFના નોમના આધાર પર સહાય ચૂકવતી હોય છે, બંધારણીય જોગવાઈઓના આધારે સહાય ચૂકવતી હોય છે. આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે, વડાપ્રધાન ફસલ વીમા યોજના ગુજરાતની અંદર બંધ છે. સરકારનું પણ ક્યાંકના ક્યાંક પ્રીમિયમ બચ્યું છે, ખેડૂતોનું પણ પ્રીમિયમ બચ્યું છે. સરકારે વધેલા પ્રીમિયમની અંદર ખેડૂતોને ચૂકવવા માટેને ક્યાંક એવી યોજના બનાવવી પડશે કે જેથી કરીને આવા સતત માવઠાના મારથી જ્યારે ખેડૂત પરેશાન થતો હોય, નાનો અને મધ્યમ ખેડૂત બાકી રહી જતો હોય સહાયથી વંચિત, તો એ વંચિત ના રહી જાય એ દિશામાં પણ સરકારે વિચાર કરવો પડશે. ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે પણ લાઈનોમાં નથી ઊભા રહેવું. એ કોણ લાંબી લાંબી લાઈનોમાં આવી ગરમીમાં ઊભા રહે? આવી ગરમીમાં ઓલી ટેસ્ટ ડ્રાઈવ આપવા માટે થોડી જવાતું હશે? એના વગર જ જો મળી જાય તો મજા આવી જાય. આવું વિચારતા હો છો ને ઘણીવાર? આવું વિચારો છો તો પહેલાં આ જાહેરાત જોઈ લો, એ મારે તમને બતાવવી છે. આ ટીવી સ્ક્રીન પર જે દેખાય છે બસ એવા જ લોકો માટે જાહેરાત છે કે જે લાઈનોમાં નથી ઊભા રહેવા માંગતા, ટેસ્ટ ડ્રાઈવ નથી આપવા માંગતા, અને એવા જ લોકો ટાર્ગેટ બની જાય છે આ સાયબર લૂંટારાઓના, આ ઠગબાજોના. અને એટલા માટે જ આ જાહેરાત સામે આવતા પોલીસ વિભાગ અને RTOનું વિભાગ પણ હરકતમાં આવ્યું છે, ચેતી ગયું છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આવી કોઈ પણ જાહેરાત કોઈ પણ RTOની અંદર ટેસ્ટ ડ્રાઈવ વગર લાયસન્સ નથી કાઢી આપવામાં આવતું. જો કોઈ આવી ભ્રામક અથવા લલચાવે એવી જાહેરાત આપે છે તો એના ભરડામાં ન આવશો, નહીં તો બરબાદ થઈ જશો. કે રાજદીપસિંહ ડાબી નામક વ્યક્તિ જે છે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવે છે અને એ મીડિયા એકાઉન્ટની અંદર દરરોજ એવી પોસ્ટ મૂકવામાં આવે છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહેશે અને એમાં પણ એમનો પાછો કોન્ટેક્ટ નંબર પણ દર્શાવેલો છે. એટલે એક અત્યંત ગંભીર બાબત છે. સરકારની કાર્યવાહી મુજબ અને IPC ના ધારાધોરણ મુજબની કાર્યવાહી કરવા માટે B ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અત્રેની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવેલું. ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે, અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તત્વો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની FIRની દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ RTO રાજકોટ કચેરીની વાત કરું તો અહીંયા ટોટલી જે પ્રકારના ટેસ્ટ થાય છે એ અરજદારને આવ્યા પછી એમનું વેરિફિકેશન થયા બાદ જ એમની કાર્યવાહી કરવાની થતી હોય છે. કે આવી રીતે ડ્રાઇવિંગ સ્કૂલવાળા પણ જો આવી રીતે કોઈ પણ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઇવિંગ સ્કૂલોની તપાસણી સોંપવામાં આવેલી હતી, અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો થાય છે, સપના બતાવવામાં આવે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નહીં થાય એની ખાતરી આપીએ છીએ. કેટલી વાર મોટા મોટા નેતાઓ આવું બોલી ચૂક્યા છે ને, પણ ભ્રષ્ટાચાર લાગે છે કે હવે DNA-માં પહોંચી ગયો છે, ખતમ નથી થતો. હવે સિવિલ હોસ્પિટલમાં રાજકોટની અંદર ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું છે, કારણ કે મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ફાયર સિસ્ટમનો, અને એ 1,20,000 1,80,000ની આસપાસનો એ કોન્ટ્રાક્ટ, અને 1 વર્ષની અંદર એનો ખર્ચો 21 લાખ, અને એમાં પણ કોન્ટ્રાક્ટ કોના નામે? એક સર્જનના નામે. આખરે શું છે આ ભ્રષ્ટાચારનું ભૂત ધૂણવું અને એમાં એક સર્જનનું નામ આવવું? મયુર પાસેથી જાણીએ. મયુર. બિલકુલ નુપુર, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ જે છે તેમની મેન્ટેનન્સ જાળવવામાં કૌભાંડ જે છે તે સામે આવ્યું છે. સમગ્ર કૌભાંડની વાત કરવામાં આવે તો જે ફાયર સિસ્ટમનું એક આખા વિભાગ, એક આખી બિલ્ડિંગ હોય છે, તેમનું મેન્ટેનન્સ 1.84 લાખની અંદર કરવાનું હોય છે અને દર વર્ષે તેમના બિલ જે છે તે ઉધારવાના હોય છે. પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તે જ બિલો જે છે તે દર 3 વર્ષે ઉધારવામાં આવતા હતા અને તે પણ 21 લાખ રૂપિયાના આ બિલો જે છે તે ઉધારવામાં આવતા હતા. ત્યારે આ 5 વર્ષની રકમ પહોંચી છે 73 કરોડ સુધી, એટલે કે સીધો સ્પષ્ટ આની અંદર કૌભાંડ આચરો
સામે આવ્યું છે, પરંતુ જે કંપની જેના નામે છે તેમનું નામ જો આપણે કહીશું તો પણ લોકો ચોંકી જશે, કારણ કે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ જે છે તેમના નામે આ કંપની જે છે તે રજીસ્ટર્ડ હોવાનું મનપા દ્વારા લેખિતમાં જે છે તે સર્ટિફિકેટમાં પણ આપ્યું હતું અને તેમાં પણ તેમણે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે 73 કરોડ રૂપિયાનું કૌભાંડ જે છે તેમની અંદર તપાસ કરવામાં આવે તો ઘણા લોકોના તપેલા જે છે તે ચડી જાય તેવી સ્થિતિ સર્જાય છે. ફરી એકવાર તમને ચેતવવા છે, હાઈવે પર તમે જાઓ છો તો સાવચેતી રાખજો, કારણ કે અમદાવાદ મુંબઈ હાઈવે નંબર 48 પર જે થયું છે એ ચોંકાવી દે એવું છે. આ સાઇનબોર્ડ જે નીચેથી બિલકુલ કટાઈ ગયેલું દેખાય છે, એક કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી અને આ સાઇનબોર્ડ તૂટીને એની ઉપર પડ્યું. ના કોઈ વાવાઝોડું હતું, ના કોઈ પવન, ના કોઈ તોફાન, પણ એમ છતાં પણ આ સાઇનબોર્ડ પડ્યું. એનું કારણ એ હતું કે જાળવણી નથી કરવામાં આવી રહી. એનો આ વરવો દાખલો છે. સાઇનબોર્ડ નીચેથી કટાઈ ગયું હતું અને કાટના કારણે વજનથી पड़ी गई. रॉन्ग साइड होने की वजह से फिर मैं बोला कि ब्रिज के नीचे घुमा के वापस गाड़ी जाऊंगा. आते समय ऑटोमेटिक होर्डिंग ऊपर गिर गया, पूरा गाड़ी डैमेज हो गई. 2 आदमी हम थे लेकिन बच गए, हम लोग को नुकसान नहीं हुआ, गाड़ी पूरी डैमेज हो गई है. यहाँ पे ऐसा बहुत सारे पोल होंगे जो गल गए हैं, उनको चेक करना चाहिए. हर जगह पे ध्यान देना चाहिए. वलसाड़ प्रशासन को इसके ऊपर ध्यान देना चाहिए. આગળ વાત કરવી છે ચૂંટણીની, કારણ કે ગુજરાતમાં ચૂંટણી પતી ગઈ છે પણ હજી 6ઠા 7મા તબક્કાનું 2 તબક્કાનું મતદાન બાકી છે અને એના માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે અને એમના માટે પ્રિયંકા ગાંધી પ્રચાર માટે મેદાનની અંદર ઉતરી ચૂક્યા છે. મંદિરોમાં દર્શન કરી રહ્યા છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર પણ કરી રહ્યા છે. અજય પાસેથી વિસ્તારથી જાણીએ. અજય, देखिए, निश्चित तौर पे प्रियंका गांधी 6 मई से लगातार जो अपने कैंपेन में लगे हुए हैं, न सिर्फ रोज 11 से 12 कार्यक्रम में वो जा रही हैं, बल्कि खुद जो चुनाव प्रचार का पूरा जिम्मा है रायबरेली से लेकर के अमेठी तक वो खुद संभाले हुए हैं. अगर आज के कार्यक्रम की बात करें तो वो न सिर्फ मंदिर में जाकर उन्होंने दर्शन किया, बल्कि गुरुद्वारे भी गई और गुरुद्वारे भी गई और हर समाज से कनेक्ट करने की कोशिश कर रही हैं. लेकिन साथ ही साथ दावा कर रही हैं कि अमेठी और रायबरेली दोनों ऐसी सीटें हैं जिससे पूरा गांधी परिवार जुटा हुआ है. खुद सोनिया गांधी की तरफ से कहा गया है कि रायबरेली के लिए अब राहुल गांधी ही सारा कामकाज देखेंगे और खास करके अमेठी जो है उसको उन्होंने छोड़ा नहीं है. लेकिन उनकी तरफ से ये दावा जरूर किया गया कि ये दोनों सीटें जो है कांग्रेस पार्टी जीतेगी. लेकिन इसमें महत्वपूर्ण बात यह है कि प्रियंका गांधी की तरफ से बार बार ये कहा जा रहा है कि दरअसल वो अमेठी में इसलिए अपना पड़ाव बना के रह रही हैं कि दोनों जो परिवार है, दो खास करके राहुल गांधी और प्रियंका गांधी दोनों यहाँ पे फंसे ना, बल्कि राहुल गांधी देश में प्रचार करें और बाकी की जिम्मेदारी जो है अमेठी रायबरेली को वो संभालें. तो फिलहाल पूरे कैंपेन में दिन रात वो लगी हुई है. बिल्कुल, રાહુલ ગાંધી માટે પ્રચાર કરી રહ્યા છે પ્રિયંકા ગાંધી અને પરસેવો પાડી રહ્યા છે. અને હવે જતા જતા એવા દ્રશ્યો બતાવવા છે કે જે જોવા દુર્લભ ગણાય છે, કારણ કે આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળતું હોય કે જ્યારે એક સાથે 6 રીંછની લટાર જોવા મળે. આમ તો માઉન્ટ આબુની અંદર 350 કરતાં વધારે રીંછ હોવાનું કહેવાય છે, પણ ભાગ્યે જ ક્યારેક કોકને જોવા મળતા હોય છે. પણ અત્યારે જે દ્રશ્યો અમે આપને બતાવવા છે, મારે બતાવી રહ્યા છીએ અત્યારે અમે, એ અર્બુદા દેવીના દ્રશ્યો છે. અર્બુદા દેવી પહાડ કે જ્યાં એક સાથે 6 રીંછ લટાર મારવા નીકળ્યા હતા અને ત્યાંથી પસાર થઈ રહેલા એક યાત્રીના કેમેરામાં આ અદ્ભુત દ્રશ્યો કેદ થયા છે.